વિસાવદર ખાતે સત્તાધાર રોડ પર આવેલ સર્કિટ હાઉસમાં ભારતીય જનતા પાર્ટી જનકલ્યાણ મંચ ગુજરાત પ્રદેશની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ હતી। આ બેઠક ગુજરાત પ્રદેશ પ્રભારીના માર્ગદર્શન હેઠળ તથા જનકલ્યાણ મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દર્શન શાહની અધ્યક્ષતામાં મળી હતી। આ બેઠકમાં વિસાવદર ભાજપા જનકલ્યાણ મંચના સભ્યો ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં જનકલ્યાણ મંચના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકનો મુખ્ય હેતુ ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી લોક કલ્યાણકારી યોજનાઓ તથા સરકાર તરફથી મળતા લાભો ગામડાના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે અંગે ચર્ચા કરવાનો રહ્યો હતો। આ યોજનાઓના અસરકારક અમલ માટે કાર્યકર્તાઓની ભૂમિકા અને જવાબદારીઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે રાષ્ટ્રીય મહામંત્રી ભાવિન પટેલ, રાષ્ટ્રીય પ્રભારી રમેશ પનારા, ગુજરાત પ્રદેશ પ્રભારી લક્ષ્મણ ચૌહાણ સહિત હરિભાઈ પરમાર, આશીષભાઈ રાઠોડ, પ્રવીણભાઈ આંબેડા સહિત અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। બેઠક અંતે સરકારની જનહિતકારી યોજનાઓને વધુ પ્રભાવશાળી રીતે જનતા સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો।